નમસ્કાર મિત્રો, બ્લોગમાં સ્વાગત છે। આ વસ્તુ અમે લાવ્યા છીએ, ઓનો શરબત પીવાનો છે। અંદર ખોળ નાખી મિક્સ કરી અને શરબત બનાવો। મિત્રો આ વસ્તુ કઈ છે કોમેન્ટમાં તમે બતાવજો મિત્રો। આ જોઈ લો વસ્તુ શું છે મિત્રો। આના અંદર તમે ટોકણી ગાલો ને તો લગભગ 24 કલાકમાં લોખંડની ટોકણી ઓગળી જાય છે। એવી વસ્તુ છે। દવાનો ઉપયોગ જબરદસ્ત થાય છે મિત્રો। એટલે મિત્રો કોમેન્ટમાં તમે બતાવજો। હવે આપણે ઓને સોલીશું અને શરબત બનાવીએ આપણે મિત્રો। જુઓ મિત્રો, અંદર જુઓ આનાથી સોલી કાઢવું અને જબરદસ્ત દવા, દેશી દવા છે મિત્રો। કોમેન્ટમાં કરજો, કોમેન્ટમાં લખજો તમે। મિત્રો આ દવામાં જબરદસ્ત ઉપયોગ થાય છે। આ દવા માટે કોઈની જરૂર હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપણો નંબર આપેલો છે 78 74 36 33 61। જો મિત્રો કેવડું મોટું હતું, કેવું થઈ ગયું। લીંબુ ટાઈપ છે, ખટ મીઠું આવે છે આજી, પણ મને લીંબુ નથી। મને ટોકણી લોખંડની ટોકણી ગાળો તો પણ ટોકણી બી ઓગળી જાય છે 24 કલાકની અંદર। એવી વસ્તુઓ મિત્રો દવામાં જબરદસ્ત કામ આવે છે, દેશી દવામાં। મિત્રો તમને ખબર હોય આ વસ્તુને શું કહેવાય, જવાબ આપજો। જો મિત્રો એક સોલી કાઢી છે, બીજું સોલી કાઢી છે આપણે। મિત્રો સોલી કાઢશે। આ રીતે કટિંગ કરી દેવું અને જ્યુસ બનાવી દેવું, રસ કાઢી દેવું મિત્રો। મિત્રો આનું બિયારણ છે મિત્રો, જો લીંબુ જેવું બિયારણ છે આનું। બીજોના કાઢીને વાવશો તો ઉગી જશે મિત્રો। ગાળવું નહીં પડે। આપણે જુઓ મિત્રો પાણી કેવું નીકળે છે, જુઓ બસ જુઓ। एसिडिक पदार्थ से आइए
પથરીની દવામાં મિત્રો બહુ જ કામ આવે છે. મારી ગમે જેવી પથરી હોય તો પણ ઓગળી જાય છે. મિત્રોને ખોડ નાખીશું અને શરબત બનાવીને પીશું આપણે. મિત્રો કોઈને પથરીની તકલીફ હોય તો મિત્રો કોમેન્ટ કરજો, તમને દવા આપીશું. આવીએ પથરી માટે સારામાં સારી છે. ખોડ નાખીશું 2 ચમચી. બનાવી દેવું. પૂરો કરી દેવું. જોરદાર બન્યો ખટાશ વાળું. કેવું લાગે ભાઈ શરબત? બોલો. અદ્ભુત મસ્ત. મિત્રો અમે તો શરબત પીધું, મસ્ત લાગ્યું અને તમે પણ ટ્રાય કરજો એક દિવસ, સારું લાગશે. અને મિત્રો આ પથરી માટે જબરજસ્ત દવા છે. અને કોઈને પથરીનો કોઈ પ્રોબ્લેમ હોય તો મારો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે, તેમાં વોટ્સઅપ કરજો મિત્રો, જાણ કરજો. અને આ ચેનલ ગમ્યું હોય તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય બાબારી.